સમાચારમાં વાત કરીએ તો બોટાદના કષ્ટભંજન દેવમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. તો હનુમાનજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ગુડી પડવો ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિશેષ આરતી કરવામાં આવી છે. તો નિજ મંદિરે પરંપરાગત આરતી તેમજ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. તો બોટાદ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ગુડી પડવો છે અને ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે અને તેને લઈને વિશેષ આરતી કરવામાં આવી હતી. નિજ મંદિરે પરંપરાગત આરતી તેમજ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. તો આ દ્રશ્યો સામે આવ્યા છે. કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. નિજ મંદિર પરંપરાગત આરતી તેમજ વિશેષ શણગાર કરવામાં આવ્યો. તો આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ છે અને તેને લઈને વિશેષ આરતી પણ કરવામાં આવી છે. તો વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે ભગવાનના દર્શન કરવા. ગુડી પડવો છે અને તેને લઈને વિશેષ આરતી કરવામાં આવી હતી. નિજ મંદિરે પરંપરાગત આરતી તેમજ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. તો ભક્તોને કોઈ અગવડ ન પડે તેને લઈને મંદિર પ્રશાસન દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી હતી. ગુડી પડવો ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિશેષ આરતી કરવામાં આવી છે. બોટાદમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. ગુડી પડવો ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિશેષ આરતી પણ કરવામાં આવી. ભક્તોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી. તો નિજ મંદિરે પરંપરાગત આરતી તેમજ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો હનુમાનજીને. તેમજ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. યજ્ઞ પણ કરવામાં આવ્યો છે. ગુડી પડવો ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિશેષ આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શનાર્થે લોકો પહોંચ્યા. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. દર્શન કરી અને ધન્યતા અનુભવી. તો ગુડી પડવો અને ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિશેષ આરતી કરવામાં આવી હનુમાનજી દાદાને. નિજ મંદિરે પરંપરાગત આરતી તેમજ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. હનુમાનજીને આ દ્રશ્યો જોઈ શકો છો આપ. ગુડી પડવો આજથી અને ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે અને વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. નિજ મંદિરે પરંપરાગત આરતી તેમજ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા હરેશ ભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, બોટાદમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી? શું માહિતી? જી, ચોક્કસથી જણાવી દઉં. સુપ્રસિદ્ધ સાળંગપુર યાત્રાધામમાં કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ગુડી પડવો અને ચૈત્રી નવરાત્રીના પ્રારંભને નિમિત્તે કષ્ટભંજન દાદાને પણ આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો નિજ મંદિરે પરંપરાગત આરતી તેમજ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે હનુમાનજીને. સાથે જ કહી શકાય કે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે.